આજથી લગભગ 4.5 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડમાં ધૂળ, ગેસ અને ઊર્જાના એક વિશાળ વાદળમાંથી એક અગ્નિમય ગોળો જન્મ્યો. ધીમે ધીમે આ ગોળો ઘન બન્યો અને સમય સાથે તેણે એક ગ્રહનું સ્વરૂપ ધારણ કર્યું. આ જ છે આપણી પૃથ્વી. તે સમયની પૃથ્વી આજે જેવી શાંત અને સુંદર નહોતી. તે એક નર્ક જેવી જગ્યા હતી, જ્યાં લાવા ઉકળતો હતો, જ્વાળામુખી સતત ફાટી રહ્યા હતા અને આકાશ ઝેરી ગેસોથી ભરેલું હતું. આકાશમાંથી સતત મીટિયોર વરસતા હતા. દરેક અથડામણ સાથે પૃથ્વીનું સ્વરૂપ બદલાતું હતું. જમીન તૂટી રહી હતી, ફરીથી બની રહી હતી. દરેક ક્ષણમાં વિનાશ અને સર્જન બંને સાથે ચાલી રહ્યા હતા. પૃથ્વી પોતાનું ભવિષ્ય લખી રહી હતી. લાખો વર્ષ પછી આ અગ્નિમય ગ્રહ ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. આકાશમાં વાદળો બન્યા, વીજળી ચમકવા લાગી અને પછી શરૂ થયો એક અનંત વરસાદ. આ વરસાદ દિવસોથી નહીં, પરંતુ હજારો વર્ષો સુધી વરસતો રહ્યો. ધીમે ધીમે આ પાણી ભેગું થઈને વિશાળ સમુદ્રોમાં પરિવર્તિત થયું અને આ જ સમુદ્રોમાં જન્મ્યું પૃથ્વીનું પહેલું જીવન. સૂક્ષ્મજીવો, નાના પણ અદ્ભુત. આ સૂક્ષ્મજીવો આંખે દેખાતા નહોતા, પણ તેઓ જ જીવનના મૂળ હતા. તેઓ વધતા ગયા, બદલાતા ગયા અને વિકાસના પ્રથમ પગથિયા બની ગયા. સમય સાથે જીવન વધુ જટિલ બન્યું. સમુદ્રોમાં તરતા જીવ, રીંગતા જીવ અને પછી ધીમે ધીમે એવા પ્રાણીઓ વિકસ્યા જે જમીન પર આવી શકે. આ એક મહાન પરિવર્તન હતું. જીવન હવે પાણીમાંથી બહાર આવી રહ્યું હતું. જમીન પર પહેલીવાર જીવનનું પગલું પડ્યું. વનસ્પતિઓ ઉગવા લાગી. લીલા જંગલો પૃથ્વીને ઢાંકવા લાગ્યા. આ જ જંગલો જીવન માટે એક નવી દુનિયા બની ગયા. અને પછી લાખો વર્ષોની વિકાસ યાત્રા પછી પૃથ્વી પર એક નવી શક્તિનું આગમન થયું. લગભગ 230 મિલિયન વર્ષ પહેલા જન્મ્યા ડાયનાસોર. શરૂઆતમાં તેઓ ભયાનક દૈત્ય નહોતા, પરંતુ નાના, હળવા અને ઝડપથી દોડતા પ્રાણી હતા. તેમના પગ મજબૂત હતા, શરીર લવચીક હતું અને તેઓ જીવતા રહેવા માટે તૈયાર હતા. તે સમયની પૃથ્વી એક જ વિશાળ ખંડ હતી, જેને પેન્જિયા તરીકે ઓળખવામાં આવે છે. આ એક વિશાળ ભૂખંડ હતો, જ્યાં એક છેડેથી બીજા છેડેથી હજારો કિલોમીટરનો વિસ્તાર હતો. પેન્જિયા પર વાતાવરણ ગરમ હતું, જંગલો ઘનિષ્ઠ હતા અને ખોરાક પૂરતો હતો. આ પરિસ્થિતિઓ ડાયનાસોર માટે એક પરફેક્ટ જગ્યા બની ગઈ. તેઓ ઝડપથી વધવા લાગ્યા અને અન્ય પ્રાણીઓ કરતાં વધુ મજબૂત બન્યા. સમય આગળ વધતો ગયો અને પૃથ્વી બદલાતી રહી. પેન્જિયા ધીમે ધીમે તૂટવા લાગ્યો અને નાના નાના ખંડોમાં વહેંચાઈ ગયો. આ પરિવર્તન સાથે જ ડાયનાસોર પણ અલગ અલગ ખંડોમાં ફેલાઈ ગયા. દરેક ખંડ પર અલગ પરિસ્થિતિઓ હતી અને આ પરિસ્થિતિઓએ ડાયનાસોરને અલગ અલગ રીતે વિકસાવ્યા. કેટલાક વિશાળ બની ગયા, કેટલાક નાના અને ઝડપી રહ્યા. આ સમયને ટ્રાયાસિક પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી શરૂ થયો જુરાસિક પીરિયડ, ડાયનાસોરનો સુવર્ણ યુગ. આ સમય દરમિયાન પૃથ્વી પર ડાયનાસોરનો સંપૂર્ણ રાજ હતો. વિશાળ શાકાહારી ડાયનાસોર, જેમની ગરદન આકાશને અડી શકે. તેઓ દિવસભર વૃક્ષોના પાન ખાતા અને શાંતિથી જંગલોમાં ફરતા. તેમના પગલાંથી ધરતી ધ્રુજી ઉઠતી. પણ આ શાંતિ પાછળ છુપાયેલું હતું ભય, કારણ કે જંગલોમાં છુપાયેલા હતા ભયાનક શિકારી, માંસાહારી ડાયનાસોર, જેમના દાંત તીક્ષ્ણ હતા અને નખ ભયાનક. તેમની આંખોમાં શિકારની ચમક હતી અને શરીરમાં અદ્ભુત શક્તિ.
એક જ હુમલામાં તેઓ પોતાના શિકારને ખતમ કરી શકતા હતા. જંગલોમાં દરેક દિવસ એક યુદ્ધ હતો. દરેક પ્રાણી જીવવા માટે લડી રહ્યું હતું. સમય સાથે ડાયનાસોર વધુ વિકસતા ગયા. કેટલાક ડાયનાસોરે પાંખો વિકસાવી અને આકાશમાં ઉડવા લાગ્યા. આ પ્રાણીઓ પછી જઈને પક્ષીઓમાં પરિવર્તિત થયા. આકાશ હવે ખાલી નહોતું, તે પણ જીવનથી ભરાયું હતું. સમુદ્રોમાં પણ વિશાળ પ્રાણીઓ હતા. દરિયાઈ ડાયનાસોર પાણીમાં શિકાર કરતા અને સમુદ્રના રાજા હતા. પૃથ્વી હવે સંપૂર્ણપણે જીવંત બની ગઈ હતી. દરેક ખૂણે જીવન હતું, દરેક દિશામાં ગતિ હતી. પછી આવ્યો ક્રિટેશિયસ પીરિયડ, ડાયનાસોરનો અંતિમ અધ્યાય. આ સમય દરમિયાન ડાયનાસોર સૌથી વધુ વિવિધ બન્યા. વિશ્વના દરેક ખંડ પર તેઓ ફેલાઈ ગયા. કેટલાક ખૂબ બુદ્ધિશાળી બન્યા, કેટલાક વધુ શક્તિશાળી. પ્રકૃતિ સાથે તેમનો સંતુલન અદ્ભુત હતો, પણ તેમને ખબર નહોતી કે વિનાશ તેમની તરફ આગળ વધી રહ્યો છે. લગભગ 66 મિલિયન વર્ષ પહેલાં અવકાશમાં એક વિશાળ એસ્ટરોઇડ પૃથ્વીની તરફ વધી રહ્યો હતો. તે એક મૌન વિનાશ હતો જે દૂરથી જ આવી રહ્યો હતો. તેનો વ્યાસ લગભગ 10થી 15 કિલોમીટર હતો અને તેની ગતિ અવિશ્વસનીય હતી. પૃથ્વી પર કોઈને ખબર નહોતી કે શું થવાનું છે. અને પછી એક ક્ષણ આવી. એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાયો. આ અથડામણ એટલી ભયાનક હતી કે આખી પૃથ્વી ધ્રુજી ઉઠી. વિસ્ફોટથી આકાશ આગથી ભરાઈ ગયું. લાખો ટન ધૂળ અને પથ્થર અવકાશમાં ફેંકાઈ ગયા. જંગલો સળગી ગયા. પૃથ્વી પર આગ ફેલાઈ ગઈ. સમુદ્રોમાં સુનામી આવી. આકાશમાં ધૂળના વાદળો ફેલાઈ ગયા અને સૂર્યપ્રકાશ બંધ થઈ ગયો. પૃથ્વી અંધકારમાં ડૂબી ગઈ. તાપમાન ઝડપથી ઘટવા લાગ્યું. વનસ્પતિઓ સૂકાઈ ગઈ. ખોરાક ખતમ થવા લાગ્યો. શાકાહારી ડાયનાસોર પહેલા મરવા લાગ્યા અને પછી માંસાહારી ડાયનાસોર. એક પછી એક પ્રજાતિઓ લુપ્ત થવા લાગી. આ પૃથ્વીનો સૌથી મોટો વિનાશ હતો. ડાયનાસોરનો યુગ પૂરો થયો, પણ જીવન ક્યારેય બંધ નથી થતું. નાના પ્રાણીઓ જે બચી ગયા હતા હવે વિકાસ પામવા લાગ્યા. સ્તનધારી પ્રાણીઓ આગળ વધ્યા. સમય સાથે તેઓ વધુ બુદ્ધિશાળી બન્યા અને કરોડો વર્ષ પછી માનવનો જન્મ થયો. આજે આપણે પૃથ્વી પર રાજ કરીએ છીએ, પણ એક સમય એવો પણ હતો જ્યારે અહીં ફક્ત ડાયનાસોરનો જ રાજ હતો. તેમની કહાની આજે પણ પથ્થરોમાં જીવંત છે અને તેમની યાદ પૃથ્વીના ઇતિહાસમાં હંમેશા માટે લખાઈ ગઈ છે. મિત્રો, તમને ડાયનાસોર વિશે આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.